નાગરિક ચકાસણી પ્રક્રિયામાં રહ્યા હાજર, મતદાર યાદીમાં સુધારાને ગણાવી વ્યક્તિગત જવાબદારી. ગૌરવશાળી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી કોલકાતામાં રાજ્ય હિત રજિસ્ટરની સુનાવણી માટે સત્તાધિકારીઓ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મતાધિકાર અને નાગરિક ઓળખને લગતી મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે શમી વ્યક્તિગત રીતે હાજર થયા હતા, જે તેમણે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરાવી હતી. આ ચકાસણી પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને વહીવટી કાર્ય સુલભ બને. સુનાવણી બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરતા શમીએ જણાવ્યું હતું કે આ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ નાગરિકોને નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ તેમના અધિકારોના રક્ષણ માટે હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર યાદીમાં નામની નોંધણી કરાવવી અને જરૂરી સુધારા કરવા તે દરેક સભાન નાગરિકની નૈતિક જવાબદારી છે. શમીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમને આ પ્રક્રિયામાં સહભાગી થવામાં કોઈ મુશ્કેલી પડી નથી અને તેઓ દેશના કાયદાનું પાલન કરવામાં ગર્વ અનુભવે છે. વહીવટીતંત્રની કામગીરીના વખાણ કરતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે નોંધ્યું હતું કે ચકાસણીની સમગ્ર પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. શમીની આ હાજરી સામાન્ય જનતા માટે એક પ્રેરણા સમાન બની રહી છે, જે નાગરિક ફરજો પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. આગામી સમયમાં પ્રક્રિયા દ્વારા મતદાર યાદીઓની શુદ્ધિ અને નાગરિક ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવામાં આવશે તેવું વહીવટી સૂત્રોએ જણાવ્યું છે. कोई प्रॉब्लम नहीं है, सबको मुझे लगता है सबका अधिकार है, सबको करेक्शन करना चाहिए या फिर जहाँ पे आपका वोट है आपको जाना चाहिए. और SIR कोई ऐसी चीज तो नहीं है कि आपको कोई काम दे रही है. मैं कहता हूँ जिसकी आपकी जिम्मेदारी आपका अधिकार है, आपको आना चाहिए, आपको करेक्शन करना चाहिए, आपको वोट बनवाना चाहिए. ये तो अच्छी चीज है. अगर मुझे इनवाइट किया तो मुझे कोई दिक्कत नहीं है और बहुत अच्छे से इन लोगों ने हैंडल किया है, अच्छे से वेरिफिकेशन किया है. और हमारे अब बंगाल का वोटर रह चुके हो, अभी भी हो, आगे भी रहोगे. 25 साल से यहाँ पे हैं तो हर चीज हाँ बस ये तो इसलिए आना है, बुलाया तो 10 बार आएंगे. और मुझे लगता है आप लोगों को भी आना चाहिए. जिसका SIR फॉर्म नहीं है उसको करना चाहिए.